Hello students, on the behalf of GTU Studies, myself Vishal Patel and our special character Gattubai, welcome all of you in this video for GTU new academic calendar. એટલે કે ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ડિપ્લોમા અને ડિગ્રીના જે ઇવન સેમેસ્ટર હોય એટલે કે સેકન્ડ 4, 6, 8 એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અથવા અમુકના થવા ઉપર છે. અને હવે જે નવા સેમેસ્ટર શરૂ થવાના છે જેને ઓડ ટર્મ કહેવાશે, જેમાં સેમેસ્ટર 1, 3, 5, 7 આવશે, એના માટે બધા જ સ્ટુડન્ટ્સ માટે જીટીયુએ નેક્સ્ટ જે ટર્મ છે એ ક્યારે સ્ટાર્ટ થશે અને ક્યારે પૂરી થશે, એની એક્ઝામ ક્યારે છે, એની પ્રેક્ટિકલ એક્ઝામ આવે તો એ પણ ક્યારે છે એ ડિક્લેર કરી દીધી છે ડેટ. તો એના એકોર્ડિંગ ટુ તમે ટેન્ટેટિવ ડેટ ઓફ એક્ઝામને એકોર્ડિંગ તમે તમારું પ્લાનિંગ બનાવી શકો છો. દિવાળી વેકેશન છે એ ક્યારે કીધું છે એટલે તમારે કોઈ બહાર જવાનો પ્લાન કરવાનો હોય તો એ કરી શકો છો, અથવા એક્ઝામ ક્યારે છે એ એપ્રોક્સિમેટ તમે જોઈ શકો તો એ પ્રમાણે તમે બધું કન્વિન્સ કરી શકો છો. અને આ જે છે એનો જીટીયુએ ડિક્લેર કરેલો આખો સર્ક્યુલર છે. જીટીયુની અંડર આવતું બધા જ કોર્સીસ માટે એને ડિક્લેર કરી દીધું છે, પણ આ ચેનલમાં હું ખાસ ડિગ્રી અને ડિપ્લોમાનું સમજાવતો હોઉં છું, એટલે આપણે ખાલી ડિગ્રી અને ડિપ્લોમા ઉપર ફોકસ કરીએ. પણ એ પહેલાં પણ તમે જો હજી જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા ઇમ્પોર્ટન્ટ અને સબ્જેક્ટ રિલેટેડ ખૂબ જ આઈએમપીને એવા બધા વિડીયોઝ છે આવતા રહેશે. અથવા ઇન્સ્ટાગ્રામનું પેજ છે જીટીયુ સ્ટડીઝનું, એ પણ તમે ફોલો કરી લેજો. તો આ રીતે જીટીયુએ ડેટ તમે જોઈ શકો છો 24 જૂન 2024, એટલે કે ગઈકાલે સાંજે છે એ બનાવ્યો હોય છે, આજે રિલીઝ કરી દીધો છે સર્ક્યુલર. એમાં એ લોકોએ કઈ કઈ ડેટ મેન્શન કરી છે તો હું સેમેસ્ટર ડિગ્રી 7થી શરૂ કરું, એટલે કે જેમને 6 સેમેસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થયું છે એમને 29 જૂનથી સ્ટાર્ટ થાય છે અને સેમેસ્ટર કમ્પ્લીટ થશે 25 ઓક્ટોબરે. જેમની એક્ઝામ છે એની ટેન્ટેટિવ ડેટ 19 નવેમ્બર છે અને એન્ડ ડેટ 9 ડિસેમ્બર, અને પછી પ્રેક્ટિકલ એક્ઝામ રહેશે 16 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી. 29 જૂનથી એણે સ્ટાર્ટ ડેટ કીધી છે, પણ 29 જૂનથી એમને 2 વીક સુધી એટલે કે 12 જુલાઈ સુધી ઇન્ટેન્સિપ કરવાની રહેશે, અને પછી 1 કે 2 દિવસ એટલે કે 15 જુલાઈએ જે મંડે આવે છે ત્યારથી એમને કોલેજ છે એ શરૂ કરવાની રહેશે. અને 25-10 જે ટેન્ટેટિવ એન્ડ ડેટ આપી છે એમણે, એ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ ખાલી 3.5 મહિના માંડ છે એ લોકોને સેમેસ્ટર મળે છે, એટલે ખાસ એ લોકોએ ફટાફટ ડિગ્રી 7ની પ્રિપરેશન કરવાની રહેશે. સેમ ટુ સેમ ડિગ્રી 5ની અંદર ડેટ આપેલી છે 22 જુલાઈથી સ્ટાર્ટ કરીને 25 ઓક્ટોબર, એટલે એમનું તો સેમેસ્ટર ઘણું મોડું લેટ શરૂ થાય છે તો એ 25-10 પૂરું થઈ જાય છે, એટલે એને ઇન્ટેન્સિપ નથી, એટલે 22-7થી એ લોકો ટીચિંગ છે એ સ્ટાર્ટ કરી શકશે. સેમ ટુ સેમ એક્ઝામ સ્ટાર્ટ ડેટ છે ઓલમોસ્ટ 20 નવેમ્બરથી અને એન્ડ છે 11 ડિસેમ્બર છે, અને પછી જ એમની પ્રેક્ટિકલ એક્ઝામ છે. ડિગ્રી 5th સેમેસ્ટરમાં જે આવવાના છે એમને ખાસ હવે આ સેમેસ્ટરથી એમને એક્સટર્નલ વાઇવા આવશે, એટલે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ ખાસ મેન્શન કરી રાખવી, કારણ કે એ લોકોએ આ એક્સટર્નલ વાઇવા દેવા કમ્પલસરી અને પાસ કરવા કમ્પલસરી રહેશે, જેમાં બીજી કોલેજમાંથી એ લોકોને ફેકલ્ટી આવશે અને વાઇવા લેશે. ડિગ્રી 3rdમાં જે D2D તરીકે અથવા તો રેગ્યુલર સેમેસ્ટર 2માં ભણી છે જે આવવાના છે એમને 15 જુલાઈથી સેમેસ્ટર શરૂ થવાનું છે. જે સેમેસ્ટર 2માં છે અત્યારે એમની એક્ઝામ છે એ 10 જુલાઈ આજુબાજુ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાની છે, અને જે D2D એડમિશન લેવાનો છે જેમનો રાઉન્ડ 1 સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે એ પણ પ્રોસેસ છે એ 15 જુલાઈ પહેલાં પૂરી થઈ જશે, અને 15 જુલાઈથી ટૂંકમાં એમનું સેમેસ્ટર સ્ટાર્ટ થશે. એનું સેમેસ્ટર ઘણું લાંબુ રાખ્યું છે. એનું કારણ છે ઘણીવાર ડિપ્લોમા ટુ ડિગ્રીની પ્રોસેસ ઘણીવાર છે એ ઘણા સ્ટુડન્ટ્સની લંબાતી હોય છે. આગળના સેમેસ્ટરના અમુક રિઝલ્ટ નથી હોતા, એટલે એ લોકોને એડમિશન લેટ થતા હોય છે, એટલે એમને કોઈ વરસ છે એ ફટાફટ સેમેસ્ટર પતી ન જાય, એમને હેરાન ન થાય, એટલે થોડીક લાંબી એવી એન્ડ ડેટ રાખેલી છે. એટલે એમને 7 ડિસેમ્બરે એન્ડ ડેટ છે, અને એની એક્ઝામ છેક 19 ડિસેમ્બરે, એટલે કે 6 અને 7th અને 5th સેમના ઓલમોસ્ટ 1 મંથ પછી 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી વચ્ચે રહેશે. અને એમને ઇન્ટરનલી જ ફેકલ્ટી વાઇવા લેતા હોય છે, એટલે એની પ્રેક્ટિકલ સ્ટાર્ટ ડેટ મેન્શન કરવામાં નથી આવતી. ઇન્ટરનલ કોલેજ ફેકલ્ટીને જ્યારે એમની પ્રમાણે એડજસ્ટ થાય એ રીતે સબમિશન વાઇવા લઈ જશે. ડિગ્રી 1 એટલે કે જે અત્યારે 12 સાયન્સ પછી ડિગ્રીની અંદર એડમિશન લેવાના છે જીટીયુની કોલેજમાં, એમને 27 જૂનથી સેમેસ્ટર સ્ટાર્ટ કરવાનું કીધું છે, અને 25 ઓક્ટોબરે કમ્પ્લીટ થશે. એની એક્ઝામ ડેટ હજી બહાર નથી પાડી, કારણ કે ફર્સ્ટ સેમેસ્ટર જ છે ને આટલું નાનું એવું સેમેસ્ટર આપે છે, તો એ લોકો કઈ રીતે પ્રોપર પ્રેક્ટિસ કરી શકે છે, પ્રોપર થઈ શકે છે ને એ સિલેબસ એ જોતાં હજી અને એમને રિલીઝ નથી કરી ડેટ, એ જોતાં પછી એ લોકો એક્ઝામ ડેટને એવું બધું રિલીઝ કરશે. આઈ થિંક છે એ નવેમ્બરના એન્ડમાં તો એમ તો સ્ટાર્ટ થઈ જ જશે, અથવા તો એ 3rd સેમ મારે જ આઈ થિંક એરેન્જ કરશે,
કારણ કે લગભગ 5th 7ની સાથે હોય છે ને ફર્સ્ટ 3રની, એટલે એની ટેન્ટેટિવ 19 ડિસેમ્બર આવવાની શક્યતા ખરી. હવે આપણે ડિપ્લોમામાં જઈએ. ડિપ્લોમામાં જે અત્યારે 4th સેમેસ્ટર પૂરું કર્યું છે, જેમનો પેપર હમણાં 20-21 તારીખે લાસ્ટ હતો, એમને 27 જૂનથી સ્ટાર્ટ થશે ને 25 ઓક્ટોબર. આમ જુઓ તો પ્રોપર ડેટ છે, 4 મહિના જેવું ઓલમોસ્ટ આપ્યું છે, પણ 5th સેમેસ્ટર ડિપ્લોમાવાળાને લગભગ 6 વીક જેટલી તો ઇન્ટર્નશિપ કરવાની હોય છે, એટલે તમારો 1.5 મહિનો એમાં વયો જશે. એટલે ઓગસ્ટ જુલાઈ મહિનો આખો ગણી લો, એટલે ઓગસ્ટથી સેમેસ્ટર શરૂ થશે ને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, ઓનલી 3 months યુ હેવ. 19 નવેમ્બરથી એક્ઝામ શરૂ થાય એટલે એ પ્રમાણેનો સમય આગળનો રહેશે, પણ એમાં તમે પ્રિપરેશન કરી શકો છો. કોલેજ શરૂ નહીં હોય, કારણ કે એમાં દિવાળી વેકેશન રહેવાનું હોય છે, જે હમણાં હું તમને ડેટ બતાવું. એટલે કોલેજની અંદર તમારે ભણવાનો 3 મહિના જેવો, અને તમારે પોતાને ભણવાનું કોલેજ સિવાયનું એ ઓલમોસ્ટ 3.5 થી 4 મહિના જેવો જ ટાઈમ હશે. એટલે એમને ઉતાવળ રાખવી પડશે ને એવું હોય તો ઇન્ટર્નશિપ સાથે સાથે થોડું સ્ટડી શરૂ કરી દેવું જોઈએ, કારણ કે એમની એક્ઝામ પણ 19 નવેમ્બરથી 7 ડિસેમ્બર છે. એ લોકોને પણ અત્યાર સુધી એક્સટર્નલ વાયવા નહોતા, પણ ડિપ્લોમા સેમ 5માં એક્સટર્નલ વાયવા આવશે. એટલે પ્રેક્ટિકલ સ્ટાર્ટ ડેટ એ એક્સટર્નલ વાયવાની ડેટ 10 ડિસેમ્બરથી શરૂ કરી અને 27 ડિસેમ્બર રહેશે. અને 27 ડિસેમ્બર પતે એટલે તરત જ એમને જાન્યુઆરી સુધીમાં લગભગ સેમેસ્ટર 6 છે એ શરૂ કરી દે, પણ છતાંય એટલું બધું ગ્રીપ નહીં પકડે. એટલે એ દરમિયાન એમને DDCETની જેમને ડિગ્રી કરવાની છે એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને એ ફાયદો ટાઈમનો લઈ શકે. ડિપ્લોમા 3rd જે છે સેમેસ્ટર, એમની પણ આજે જ તે હજી 2nd સેમેસ્ટર ડિપ્લોમાની પૂરી થઈ છે એક્ઝામ, અને 25 તારીખે પૂરું થયું છે, અને 27 તારીખે સેમેસ્ટર 3 છે એ સ્ટાર્ટ કરી દેવાનું કીધું છે. એટલે સેમેસ્ટર 3 જે છે એ 27 જૂનથી 25-10 છે, પણ એમને પણ 2 વીકની ઇન્ટર્નશિપ છે. એટલે એમાં પણ એમને પણ 27 જૂનથી 10 જુલાઈ સુધી એમને ઇન્ટર્નશિપ કરવાની છે, અને પછી એમનું સેમેસ્ટર શરૂ થશે. તમે ઇન્ટર્નશિપ પતે પછીનો ટાઈમ ગણો તો લગભગ 3.5 મહિના જેવો કોલેજનો ટાઈમ, અને બીજા પણ દિવાળી વેકેશનનો એનો પોતાને તૈયારીનો ટાઈમ મળે તો લગભગ 4 મહિના જેવું છે એ એમને મળશે, જે પણ ઓછો ટાઈમ કહેવાય. એટલે એમને પણ પ્રિપરેશન છે એ ફટાફટ તૈયાર કરી દેવી જોઈએ. એમની એક્ઝામ 20 નવેમ્બરથી જ છે અને 9 ડિસેમ્બરે પૂરી થશે. એમને કોઈ એક્સટર્નલ વાયવા નથી હોતા, એટલે પ્રેક્ટિકલની એક્ઝામ ડેટ મેન્શન કરી નથી. અને ડિપ્લોમા 1 સેમેસ્ટરની વાત કરીએ તો હજી ફર્સ્ટ સેમેસ્ટરનું જસ્ટ ગઈકાલે એડમિશન માટેનું, ડિપ્લોમા માટેનું રજિસ્ટ્રેશનની ડેટ કમ્પ્લીટ થઈ છે. હજી એ લોકોનો મેરિટ નંબર આવવાનો છે, મેરિટ લિસ્ટ 4 જુલાઈ બહાર પડવાનું છે, પછી મોક રાઉન્ડ છે, પછી ફર્સ્ટ રાઉન્ડ છે, પછી ક્યારે એક્ઝેક્ટલી એડમિશન કમ્પ્લીટ થાય છે એ પ્રમાણે પ્રોપર ડેટ નક્કી કરી અને પછી એ લોકોને સેમેસ્ટર શરૂ કરે. એટલે લગભગ એમ સમજીએ કે જુલાઈના એન્ડથી શરૂ થશે એમનું સેમેસ્ટર, અને લગભગ એમનું સેમેસ્ટર છે ડિસેમ્બરના સ્ટાર્ટિંગ સુધી છે એ લંબાવશે, અને પછી ડિસેમ્બરના એન્ડમાં એની એક્ઝામ રાખશે. ઉત્તરાયણ પહેલાં એ પૂરી કરવાની ટ્રાય કરશે, જો આ પ્રમાણે ચાલે તો. ઓકે, તો આઈ હોપ તમને તમારું ડિગ્રી કે ડિપ્લોમાનું જે પણ સેમેસ્ટરમાં આવી રહ્યા છો અથવા આવી ગયા છો એ પ્રમાણેની ડેટ સમજાઈ ગઈ છે. આ સિવાય તમારે પર્સનલી ભાવનગરની અંદર કોઈ પણ ગાઈડન્સ લેવું હોય અથવા કોઈ સબ્જેક્ટના ક્લાસીસ કે કોઈ પણ રાખવું હોય તો અમે ભાવનગરમાં એકદમ પ્રોપર 24 અવર્સ અવેલેબલ છીએ. ત્યાં તમે દરેક એડમિશન રિલેટેડ પણ માહિતી છે એ ફ્રી માર્ગદર્શન સાથે મેળવી શકો છો, અથવા તો કોઈ પણ ક્લાસીસ માટે રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય કોઈ પણ બીજા સિટીમાં રહ્યો છો અથવા ઓનલાઈન કોઈ ક્વેરી પૂછવી છે તો ઇન્સ્ટાગ્રામ પેજ છે મેં કીધું એમ, તમે વોટ્સએપ નંબર મેન્શન કરેલો છે એ નોટ ડાઉન કરી લો, એમાં મેસેજ કરશો તો પણ હું રિપ્લાય આપીશ, અને ફેસબુક ગ્રુપ છે ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને આ GTUનું જે એકેડેમિક કેલેન્ડર છે એમનો વિડીયો છે એ સમજાણો હોય છે. તમારા ક્લાસમેટ સાથે શેર કરો, જેથી કરીને એમને પણ આઈડિયા આવી જાય કે કઈ રીતનું આખું પ્લાનિંગ છે. પ્લસ આવા વિડીયો જોવા માટે GTU સ્ટડીઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.